નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા ખેડૂત મિત્ર કે જેમને ત્યાં ખેતરમાં શેરડી બનાવી છે, તો એમના પરિચય સાથે આપણે જાણીશું કે એમણે નેટસફ કંપનીની પ્રોડક્ટ વાપરી છે એમના ખેતરમાં. જેમ અહીંયા આપણે જોઈ શકીએ છીએ NPK, શેત, સ્ટીમરીચ અને બાયો 99 આ પ્રોડક્ટ એમણે વાપરી છે. તો એમનો પરિચય પહેલા તો જાણીએ, પછી એમને પાસેથી માહિતી લઈશું કે એમણે આ નેટસફ કંપનીની જે બાયોફિટ પ્રોડક્ટ છે કઈ રીતના વાપરી અને એમના શું પરિણામ અત્યારે દેખાય છે ખેતરની અંદર. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. નમસ્કાર, મારું નામ છે હર્ષ ચૌહાણ, ગામ વાંદરવેલા, તાલુકો વાંસદા અને જિલ્લો નવસારી. અચ્છા, હવે તમે આ જે શેરડીનું આપણે ખેતર છે એ સૌપ્રથમ જણાવો કે કઈ જાત છે? આપણે 8600 જાત છે આપણી શેરડી. 8600 હા. આ તમે કેટલા સમયથી રોપો છો? એકચ્યુઅલી કેવું, અમે વારા ફરતી રોપીએ છીએ. ગયાની ને આગલા સાલ પણ આ કરેલી હતી. અચ્છા, તો પછી આ સાલે લીધી છે. તો અત્યારે જે તમારું ખેતર છે એ પહેલું વર્ષ છે કે પછી બીજા વર્ષની લામ છે? આ રોપણ હતી જે આપણે 20 ડિસેમ્બરે જેવી પડી હમણાં 2024 માં. અને આ તમે લામ છે પેલા. ઓકે, પહેલી લામ છે. હા, પહેલી લામ છે. બરાબર છે. તો તમારું કેટલું ઉત્પાદન આવ્યું હતું? આ આપણે પડી હમણાં ડિસેમ્બર માં, તેનું 77 ટન જેવું આવ્યું છે આ વખતે. 77 ટન આવ્યું. હા. તો એમાં તમે નેટસફ કંપનીની પ્રોડક્ટ યુઝ કરી હતી? હા, ટોટલી. અચ્છા, જે આપણે અહીંયા રાખી છે NPK, શેત, બાયો 99 અને સ્ટીમરીચ, આનો તમે ઉપયોગ કર્યો હતો? બરાબર. તો પહેલાના સમયમાં જ્યારે આ નેટસફ કંપનીની બાયોફિટ પ્રોડક્ટ વપરાતી નહીં ત્યારે કેટલું ઉત્પાદન આવતું? ત્યારે અમે રાસાયણિક ખાતરનો વપરાશ કરતા ત્યારે 55 થી 50 ટન, 50 થી 55 ટનમાં એક આંકડો આવતો હતો. કોઈ કેટલા એરિયામાં? એ 2 વીઘુ ને ઉપર સમથિંગ છે, એટલે 2.5 વીઘુ જેવું થાય છે. 2.5 વીઘામાં 55 ટન સારામાં સારું ઉત્પાદન આવે તો આવતું. અને લામ કેટલી થતી? લામમાં તો કેવું કે 30 થી કોઈ વાર ઉપર જતી, બાકી તો 30-35 એવરેજ આવતી. અચ્છા, મતલબ 9 રોપણ હોય તો 55 સુધી જાય અને લામ 30-35 ના એવરેજ રહેતી. બરાબર ને? હવે આ વર્ષે તમારું આ નેટસફ કંપનીની પ્રોડક્ટ યુઝ કરવાથી 77 ટન થયું રોપાણમાં. અને આ વખતે અત્યારે હાલમાં આ શેરડીની કન્ડિશન જોઈને લામમાં કેટલું ઉત્પાદન આવે એવું તમને દેખાય છે અત્યારે, અંદાજો લગાવી શકતા હોય તો? અમે એવું આ વખતે વિચાર્યું છે કે જેટલી આપણે રોપણમાં પકવી છે એટલી જ આપણે લાંબમાં પણ પકવીએ, કેમ કે નેટસફ નું રિઝલ્ટ આ સ્ટેજમાં પણ શેરડીની જર્મિનેશન સ્ટેજ કહેવાય છે, એમાં પણ તમે આમાં જોઈ શકો છો. તો ફૂટ પણ જોરદાર છે અને ગ્રીનરી પણ આખા ખેતરની દર વખતે કરતા કઈ નવી જ છે. અચ્છા, તો મને એ જણાવો કે ગયા વર્ષે તમે જયારે શેરડી બનાવી તો પાયાથી છેલ્લે સુધી કઈ રીતના ટ્રીટમેન્ટ કરી એ થોડીક માહિતી આપો. આ છે ને, અમે પેલા આપણે પીલા ઘરે બનાવી એ ટાઈપે પીલા તૈયાર કરી દીધા હતા, કટ પાડીને આપણે પોટ્રેમાં. અને ત્યારબાદ આપણે કેવું કે આમાં સુરણ હતા, તેની સાથે સાથે શેરડી રોપી દીધી હતી. પછી સુરણ નીકળ્યા એટલે આપણે શેરડીની ટ્રીટમેન્ટ કરી હતી. અમે એકચ્યુઅલી કેવું થોડું ઓર્ગેનિક તરફ વળીએ છીએ. તો પેલા કેવું કે પેલા આગળની સાલમાં કરતા ત્યારે 4-5 વાર આખા વર્ષમાં શેરડીમાં ખાતર નાખતા. ધીરે ધીરે કેવું આ તમે ઉભા છો રાસાયણિક ખાતર નાખતા. તો તેમાં કેવું આ વખતે અમે 3 જ વાર કર્યું છે, અને લાંબમાં તો એવી ઈચ્છા છે કે અમે 2 જ વાર કરીએ. એવું ધીરે ધીરે. કે ગયા વર્ષે તમે આખા વર્ષમાં 3 વખત રાસાયણિક ખાતર નાખ્યું હતું? બરાબર છે. અને એના આગલા વર્ષોમાં 5 વખત યુઝ કરતા? 4-5 વાર થઈ જતો. 4 થી 5 વખત. તો તમારું કમસે કમ 25-30% જેટલું ખાતરનું પણ બચત થઈ ગયું. બરાબર ને? અને ઉત્પાદનમાં પણ જે 55 ટન થતું એની જગ્યાએ 77 ટન થઈ ગયું. બરાબર. તો બીજો ફાયદો શું દેખાય છે? મતલબ ફૂટ ને આમાં કેવી રીતનું છે? મતલબ એક જગ્યાથી કેટલા સાંઠા નીકળ્યા લાસ્ટ યર જો તમે જોયા હશે તો? એક જે થડ છે, એક થડ એમાંથી કેવું પેલા 5 થી 7 જેવા પીલા આવતા હતા. હમણાં તમે જોઈ શકો છો કે એકમાં 10 ની ઉપર તો એવરેજ પીલા છે જ. આ એક જડ્યું છે, તો આમાં તમે ગણો તો પણ નિનિકરને 12 થી 13 પીલા થાય છે. બરાબર. ઓકે, તો મતલબ કેટલા સાંઠા જવા જોઈએ ઉપર સુધી? કેવું 7 થી 8 સાંઠા ઉપર સુધી જાય તો આપણી શેરડીની ખેતી સક્સેસફુલ કહેવાય છે. અચ્છા, તો મતલબ જાય છે ખરા? હા, જાય છે. ઓકે, તો ગયા વર્ષ જે 77 ટન આવેલું હતું આ પહેલી મતલબ જે રોપાણ ની અંદર, ને આ વખતે કેટલી ઉમ્મીદ છે કીધું? એટલી જ છે.
એટલી જ છે રોપણમાં હતી એટલી જ લાંબમાં. હવે આ વર્ષની વાત કરીએ તો નહીં સોરી ગયા વર્ષની જો વાત કરીએ તો આપણે ઉપર છંટકાવ કેટલા કર્યા હતા સ્ટીમરીટના સ્ટીમરીટ ને બાયોના 2 કર્યા હતા છંટકાવ. ઓકે. એક જર્મિનેશન સ્ટેજ હોય ત્યારે ને એક જે એની પેર સેટિંગ થાય છે તે ટાઈમે કર્યા હતા. એટલે 2 કર્યા હતા. 2 કર્યા હતા. અને જમીનમાં કેટલી વખત આપ્યું હતું એનપીકે શેટ? એનપીકે ને શેટ ને બાયો-90 એનો કેવું કે અમે 25 દિવસે સ્પ્રે ડ્રિંચિંગમાં આપી જ દેતા હતા. અહીંયા ડ્રીપની વ્યવસ્થા છે એટલે એમાં એનપીકે શેટ ને બાયો-99 આપી જ દેતા 25. આ તમારો કેટલા એરિયો કીધો તમે? 2.5 વીઘું. 2.5 વીઘું. એની અંદર તમારો ટોટલ ખર્ચો કેટલો થયો? આમાં આપણે રાસાયણિક ખાતરની વાત કરીએ તો એમાં કેવું આ દવાને લીધે આપણો એનો ખર્ચો બહુ જ ઓછો થઈ ગયો છે ને આપણી આખી સ્પ્રે ને ડ્રિંચિંગનો આપણે આખા વર્ષનો સેટ લઈએ તો બધા સ્પ્રે ને બધી ડ્રિંચિંગનો આપણે ટોટલ કરીએ તો એનો આપણને 8 થી 9 હજારનો ખર્ચો થાય છે. અચ્છા, મતલબ કે એક વીઘામાં બરાબર. એટલે 2 વીઘાના કેટલા થયા? 2 વીઘાના તમે 2.5 વીઘું જેવું છે એટલે 21,500 જેવા એટલે સમથિંગ 22 ની નજીક છે. અચ્છા, 22,000 નો ખર્ચો ટોટલ તમારો થયો. અને એમાં તમને કેટલા 22 ટન જેટલું ઉત્પાદન વધ્યું. અત્યારે ભાવ શું ચાલે? 3,000 રૂપિયા એવરેજ છે. 3,000 રૂપિયા એવરેજ. એટલે ટોટલ આપણે ગણીએ તો 50,000 નો ફાયદો થઈ ગયો ને? વચ્ચે 60,000 નો ફાયદો, 66,000 નો જેવો ફાયદો થઈ ગયો. તો 20,000 નો ખર્ચો અને 66,000 નો મતલબ આપણને એક્સ્ટ્રા બેનિફિટ મળ્યો છે. આપણા જે ખેડૂત મિત્રો છે એમને તમારે શું કેવું છે? એકચ્યુઅલી કેવું આના આપણે 2 રીતે બહુ મોટા 2 ફાયદા છે. એક તો આપણને કોઈ ખર્ચ ઘટાડી આપે છે અને બીજું કે રાસાયણિક ખાતરનો વપરાશ હમણાં એટલો બધો વધી ગયો છે એનું ઓલ્ટરનેટિવ તરીકે આપણે આ યુઝ કરી શકીએ છીએ. આના લીધે આપણે ધીરે ધીરે રાસાયણિક ખાતર છોડાવી પણ શકીએ છીએ જમીનને જે આદત પડી છે. તો આ વર્ષે તમે અત્યાર સુધી કઈ ખાતર આપ્યું ખરું આ કટિંગ થઈ ગયા પછી? આ વર્ષે હમણાં તમે પીલા જોઈ શકો છો એમાં એક પણ ખાતર નથી આપ્યું. હવે 1 વીકમાં જેવું કેવું આના પાડા ચડાવવાનો ટાઈમ આવી ગયો છે તો ત્યારે રાસાયણિક ખાતર એક ડોઝ આપશું, પાડા ચડાવી દઈશું. ઓકે. તો ગયા વર્ષે 3 વખત આપ્યું તો આ વખતે કેટલી વખત આપવાનું પ્લાનિંગ છે? 2 જ વખત આપવાના છે. તો ધીરે ધીરે રાસાયણિક નો ખર્ચો પણ ઓછો થતો જાય છે. બરાબર છે. તો ખરેખર ખેડૂત મિત્રો તમે એમની વાત ઉપરથી જાણી શકો છો કે જો આપણે નિયમિત બાયોફિટનો ઉપયોગ કરીશું તો ખર્ચો પણ ઘટશે અને એની સાથે ઉત્પાદન પણ વધશે અને જમીન પણ ધીમે ધીમે આપણી સુધરી જશે. તો તમે જે ઇન્ટ્રો આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફૂટ જોઈ શકો છો શેરડીની અંદર કેટલી સારી આવી છે ફૂટ. એવું ના એક જ જગ્યાએ, દરેક જગ્યાએ અહીંયા તમે જોઈ શકો છો નીચેથી ફૂટ. આ બીજા વર્ષનું મતલબ લામ છે, નવી શેરડી નથી. તો ઘણા બધા ખેડૂત મિત્રો છોડી દેતા હોય છે કે ભાઈ લામ તો કંઈ એટલું ઉત્પાદન નહીં આપતું હોય, પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ નીચેથી જ ફૂટ સારામાં સારી આવી છે. તો ખેડૂત મિત્રો તમે પણ નેટસફ કંપનીની બાયોફિટ પ્રોડક્ટ વાપરો અને એનાથી આવું જોરદાર પરિણામ મેળવો. આપણે અત્યારે શેરડીના ખેતરમાં ઊભા છીએ. જે કહેવાય કે જમીન આમ જોવા જઈએ તો કડક થઈ ગઈ હોય, પણ અહીંયા હું આ બૂટ મારું છું તમે જોઈ શકો છો એકદમ નરમ થવા લાગી છે જમીન. બરાબર, એકદમ નરમ છે જમીન. અને એનું શું કારણ છે આપણે એમના પાસેથી જાણીએ. આપણે આ જેટલા નેટસફના બેક્ટેરિયા છે એનપીકે અને આ શેટ અને બાયો-99 એ ટોટલી ઓર્ગેનિક પ્રોડક્ટ છે. એના વિશે અમે ઘણી સ્ટડી પણ કરી છે અને એનો આપણે જે યુઝ કર્યો છે એના લીધે 2 મોટા ફાયદા થયા છે. એક તો એ ફાયદો થયો છે કે આપણે જે પાણી આપીએ છીએ જમીનમાં શેરડીના પાકને કેવું પાણીની ઘણી જરૂરિયાત હોય છે, તો લાંબો ટાઈમ સુધી એમાં ભેજ જળવાઈ રહી છે. આ પ્રોડક્ટનો યુઝ કર્યા પછી કેવું કે આપણે 30 દિવસ સુધી અમે નોટિસ કર્યું તો આમાં ભેજ રહી છે પાણી ગયાના. અને જયારે આ શેરડી એમ મુખ્ય કેવું કે આને પાણીની ખેંચ થાય ત્યારે એમાં સ્ટ્રેસ ખૂબ જ આવે છે, એના લીધે પીળી પડી જાય. એવું આ રોપાણમાં પણ નથી જોવા મળ્યું અને લાંબમાં પણ નથી જોવા મળ્યું. અને બીજો અમે એ અનુભવ કર્યો કે આપણે જમીન પકડતાની સાથે આપણને ખ્યાલ આવી જાય છે કે આની ફળદ્રુપતા વધી ગઈ છે. અચ્છા, તો આપણે જમીનનું સેમ્પલ થોડું જોઈએ. તમે આ બોટલ નીચે રાખીને બતાવજો ને થોડું. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ થઈ ગઈ છે. અચ્છા, પહેલા આવી નહોતી? હા, પહેલા નહોતી. અહીંયા નીચે આપણે જોઈએ બેફા થઈ જાય છે. હા, જરા ખાતથી ખોદી બતાવો ને. મતલબ આ ટોટલી આખી આ બ્લેક કલરની એકદમ ફળદ્રુપ જોતાની સાથે જ લાગે છે. બરાબર છે. ઓકે, તો આ આપણા બેક્ટેરિયા યુઝ કરવાથી આ એક ફાયદો થયો, શેત, એનપીકે અને બાયો-99. ઓકે.